નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, 2 દિવસથી સતત કોમેન્ટ આવ્યા કરતી હતી કે હાઈકોર્ટ પ્યુનની પરીક્ષાનું મેરિટ કેટલું રહેશે એના ઉપર આપ વિડીયો બનાવો। તો મિત્રો, આજે એક એનાલિસિસ દ્વારા 17/2/2019ના રોજ લેવાયેલ હાઈકોર્ટ પ્યુનની પરીક્ષાનું મેરિટ કેટલું રહેશે એના ઉપર મિત્રો ચર્ચા કરીશું। મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે આપના મનની અંદર જેટલા પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન છે એ આ વિડીયોની અંદર મિત્રો થઈ જશે। સાથે સાથે મિત્રો, જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને આવનાર અપડેટ જે છે આપના સુધી પહોંચી રહે અને આપ આપના જ્ઞાનની અંદર વધારો કરતા રહો। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે 17/2/2019ના રોજ લેવાયેલ હાઈકોર્ટ પ્યુનનું પરીક્ષાનું પેપર કેવું હતું। તો મિત્રો, પહેલી વાત તો એ છે કે પેપર જે છે એ ઘરે લઈ જવા માટે આપણને આપતા નથી, એટલે સંપૂર્ણ 100% પ્રશ્નોની જાણકારી મિત્રો આપણને મળે તો એના આધારે આપણે કહી શકીએ કે પેપર કેવા પ્રકારનું હતું। તેમ છતાં મિત્રો, જે વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપીને આવ્યા હતા એવા ઘણા વિદ્યાર્થીઓને મેં પૂછ્યું તો પૂછતા એવું જાણવા મળ્યું કે આ વખતનું જે હાઈકોર્ટ પ્યુનની પરીક્ષાનું પેપર છે એ ગઈ વખત કરતાં સહેજ ભારે હતું। હા, કેટલાક વિદ્યાર્થીઓને મિત્રો આ પેપર સરળ પણ લાગ્યું હશે, કારણ કે એમની તૈયારી જે છે એ સારી હશે, પણ કેટલાક વિદ્યાર્થીઓ મિત્રો એવા પણ મળ્યા હતા કે જેમના માંડ 40 કે 50 માર્ક્સ છે એ થતા હતા, પણ એવરેજ મારી દૃષ્ટિએ જોઈએ મિત્રો તો પેપર જે છે એ મીડિયમ હતું। હવે મિત્રો, વાત કરીએ આપણે મેરિટની, કે મેરિટ જે છે એ કેટલું રહેશે। મિત્રો, મેં 2-3 વિડીયો પણ જોયા અને કેટલાક મિત્રોનું કહેવું એમ પણ છે કે આ વખતનું મેરિટ જે છે એ પણ 90+ જ રહેશે। તો મિત્રો, એ વાત ભૂલી જાઓ કે આ વખતનું મેરિટ જે છે એ 90+ રહે। કેમ? કારણ કે મિત્રો, ગઈ વખતની જે જગ્યાઓ જે છે એ જગ્યાઓ હતી 56 અને આ વખતની જગ્યાઓ મિત્રો જે છે એ છે 1149, એટલે ગઈ વખત કરતાં આ વખતની જગ્યાઓ જે છે એ 20 થી 21 ગણી છે મિત્રો, એટલે 90 ઉપર તો મેરિટ જવાની વાત છે જ નહીં, પણ 90 નીચે આ મેરિટ જે મિત્રો કેટલાય અટકશે એની ચર્ચા કરીશું। હવે મિત્રો, આપણે જોઈએ કે મેં શું એનાલિસિસ કર્યું છે હાઈકોર્ટ પ્યુનના મેરિટને લઈને। તો મિત્રો, પેપરના બીજા દિવસે જ મેં આપને પૂછ્યું હતું કે આપનું પેપર જે છે એ કેવું રહ્યું। તો મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર લગભગ 130થી લઈને 133 જેટલી કોમેન્ટ્સ આવી હતી અને 133 કોમેન્ટની અંદર કેટલાક વિદ્યાર્થીઓ 90+ પણ માર્ક એમના સૂચવે છે, કેટલાકના 40 થી 50 વચ્ચે પણ છે અને કેટલાક વિદ્યાર્થીઓ 70-80 એવા માર્ક્સ પણ એમના કહે છે। પણ મેં તમામ એટલે 133 કોમેન્ટનો મિત્રો અભ્યાસ કર્યો અને આ 133 કોમેન્ટનો અભ્યાસ કરતાં મને જે જાણવા મળ્યું એ આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, શું જાણવા મળ્યું? તો મિત્રો, આ 133 કોમેન્ટનો અભ્યાસ કરતાં મને એ જાણવા મળ્યું કે સૌથી વધારે કેન્ડિડેટ છે એ કયા ગારાની અંદર છે। તો મિત્રો, લગભગ 30 થી લઈને 32 જેટલા વિદ્યાર્થીઓ મિત્રો એવા જે છે કે જેમના માર્ક્સ છે એ 65 થી લઈ અને 75 સુધીના છે। સૌથી વધારે 33 વિદ્યાર્થીઓ મિત્રો એવા છે કે જેમના માર્ક્સ જે છે એ 65 થી લઈ અને 75 સુધીના છે। 5-10 વિદ્યાર્થીઓ મિત્રો એવા છે કે જેના 90+ છે। 6-7 વિદ્યાર્થીઓ મિત્રો એવા છે કે જે 40 થી 50ની આજુબાજુ એમના માર્ક્સ સૂચવે છે। 10 થી 15 એવા છે મિત્રો કે જેમના 80 થી 85 વચ્ચે હશે, પણ સૌથી વધારે કેન્ડિડેટ એ મિત્રો 65 થી લઈ અને 75ની વચ્ચે છે। તો મારા અંદાજ પ્રમાણે પણ મિત્રો આ વખતનું જે મેરિટ જે છે એ 65 થી લઈ અને 75ની વચ્ચે હોવું જોઈએ અને જે વિદ્યાર્થીઓના 70+ છે એ તો મિત્રો મારા અંદાજે 99.99% મેરિટની અંદર એમનો સમાવેશ થઈ જશે। તો મિત્રો, આ મારી દૃષ્ટિએ એક અંદાજિત મેરિટ જે છે એ હાઈકોર્ટ પ્યુનની પરીક્ષાનું કેટલું રહેશે એ મેં અહીંયા સૂચવ્યું છે। આ કંઈ સચોટ મેરિટ નથી, પરંતુ આપે જે મને કોમેન્ટ લખીને મોકલી હતી એના આધારે જ મિત્રો આ એનાલિસિસ કર્યું છે। આશા છે કે મિત્રો આપ આ માહિતીથી સંતુષ્ટ હશો, પણ સાથે મિત્રો એક બીજું કામ કરીએ આપણે
કે જે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટ પ્યુનની પરીક્ષા આપી છે મિત્રો, એ એમના જ જેવા જ બીજા બાકીના 10 વિદ્યાર્થીઓને તમે પૂછો કે એમના માર્ક્સ જે છે એ કેટલા થાય છે, અને એ તમામના માર્ક્સ મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર લખો તો એનાથી આપણને એક અંદાજ આવી જશે કે હાઈકોર્ટ પ્યુનની પરીક્ષાનું કટ ઓફ જે છે એ કેટલે રહેવાની શક્યતા છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.